આજે આપણે ધોરણ 9 વિષય ગણિત ચેપ્ટર નંબર 1 સંખ્યા પદ્ધતિ એની પ્રસ્તાવના જોવાની છે અને પ્રસ્તાવના સમજ્યા બાદ ઉદાહરણ નંબર 1 આપણે જોવાનું છે। તો જો પ્રસ્તાવનામાં આપણે અલગ અલગ સંખ્યાઓ આપી છે, જેમાં પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા, અપૂર્ણાંક સંખ્યા અને સમય સંખ્યા। હવે પ્રાકૃતિક સંખ્યાઓ છે જેને કહેવાય નેચરલ નંબર, એટલે એની સંજ્ઞા છે n। એમાં કયા કયા અંક આવે તો કે 1 2 3 4 5 6 7 એમ અનંત। ધન પૂર્ણાંક બધાય આવશે, અનંત આવશે, અનંત। હવે પૂર્ણ સંખ્યા એમાં ખાલી એક શૂન્ય એડ કરી દો, પ્રાકૃતિક સંખ્યાની અંદર એક શૂન્ય એડ કરી દો ને, એટલે જેટલી પણ સંખ્યા આવશે એને શું કહેવાય? પૂર્ણ સંખ્યા, હોલ નંબર, એટલે એની સંજ્ઞા છે w। 0 1 2 3 4 5 થી અનંત સુધી આ સંખ્યાઓનો સમાવેશ થાય। પછી આવે છે પૂર્ણાંક સંખ્યા, જેની સંજ્ઞા છે z, ઝેલેન ઉપરથી એની સંજ્ઞા z આપી છે। હવે એમાં એટલે કે પૂર્ણાંક સંખ્યામાં કોનો સમાવેશ થાય તો કે શૂન્ય થી જમણી બાજુ જાવ તો બધી જ ધન પૂર્ણાંક 1 2 3 4 5 થી અનંત, અને શૂન્ય થી ડાબી બાજુ કે જે ઋણ પૂર્ણાંક હશે -1 -2 -3 -4 -5 એમ અનંત સુધી, એટલે શૂન્ય થી જમણી બાજુ અનંત અને શૂન્ય થી ડાબી બાજુ અનંત। એમાં કોણ આવશે? સોરી, એક એમાં આવશે તો કે પૂર્ણાંક સંખ્યા જેની સંજ્ઞા છે z। હવે આવે છે અપૂર્ણાંક સંખ્યા। અપૂર્ણાંક સંખ્યા એટલે એમાં અંશ અને છેદ એવા આવે કે જેના ભાગ ન પડે, અંશ અને છેદ હોવા જોઈએ। હવે ધન અપૂર્ણાંક અને ઋણ અપૂર્ણાંક બેયનો સમાવેશ થાય। જો 1/2, 2/3, 3/4, -1/2, -2/3, -3/4 આવા ધન અપૂર્ણાંક પણ અનંત આવે અને ઋણ અપૂર્ણાંક પણ અનંત આવે, પણ અંશમાં અને છેદમાં ભાગ ન પડવા જોઈએ। હવે આપણે જો એમ કહીએ કે 4/2 આ અપૂર્ણાંક છે, તો જો જોતા એવું લાગે કે અપૂર્ણાંક છે, અંશ અને છેદ, પણ 4/2 એટલે તો શું થઈ જશે? 2। ક્લિયર? એટલે એને આપણે અપૂર્ણાંક નહીં કહીએ। એવા બે આંકડા અંશ અને છેદમાં રાખવાના હોવા જોઈએ કે જેના ભાગ ન પડે, એના અપૂર્ણાંક। એની કોઈ નિશ્ચિત કોઈ સંજ્ઞા નથી। સમય સંખ્યા જેની સંજ્ઞા છે q, એમાં ઉપરની બધી જ સંખ્યાઓનો સમાવેશ થાય। જો પ્રાકૃતિક સંખ્યાઓ 1 થી અનંત આમાં આવી જાય, પૂર્ણ સંખ્યાઓ 0 થી અનંત એ પણ સમય સંખ્યામાં આવી જાય, પૂર્ણાંક સંખ્યાઓ છે 0 થી ધન બાજુ જાતા અનંત, 0 થી આ બાજુ ઋણ બાજુ જાતા અનંત એ પણ આમાં આવી જાય સમય સંખ્યામાં, અને અપૂર્ણાંક સંખ્યાઓ પણ સમય સંખ્યામાં આવી જાય। એટલે કે ઉપરની બધી બાબત જે છે ને સમય સંખ્યાની અંદર આવી જશે। હવે આમાં આપણને જે સવાલ પૂછાય છે ખરા ખોટાનો, સત્ય છે કે અસત્ય, ઉદાહરણ નંબર 1, નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય, કારણ સહિત ઉત્તર આપો। હું તમને બેસ્ટ ટ્રીક આપીશ કે જેનાથી તમને ક્યારેય ભૂલાશે નહીં, તમારે બીજી કોઈ ટ્રીક યાદ નહીં રાખવી પડે। જો જ્યારે આપણે નીચે બાજુ આવીએ ને તો સાચું, અને ઉપરની બાજુ જઈએ તો ખોટું। ફરીથી નીચે બાજુ આવીએ તો સાચું અને ઉપરની બાજુ જઈએ તો ખોટું, પણ એની પહેલા આપણે આ બધા ક્રમમાં યાદ હોવા જોઈએ। પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા, અપૂર્ણાંક સંખ્યા અને સમય સંખ્યા, એ ક્રમમાં યાદ રાખીએ ને પછી આ જે ટેકનિક યાદ રાખવાની, નીચે આવીએ તો સાચું, ઉપર જઈએ તો ખોટું। જો દરેક પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા છે। પેલા હું આ ટેકનિક થી આપણે જોઈ લઈએ। જો પૂર્ણ સંખ્યા ક્યાં તો કારી એ પ્રાકૃતિક સંખ્યા છે। પ્રાકૃતિક સંખ્યા એટલે કઈ દિશામાં ગયા? ઉપરની દિશામાં। હવે ઉપરની દિશામાં જાવ તો વિધાન કેવું? ખોટું। ચાલો, અસત્ય, વિધાન કેવું છે? અસત્ય। આ તો આપણે ટેકનિક થી યાદ રાખ્યું ને, પણ હકીકતમાં જો પૂર્ણ સંખ્યાની અંદર 0 છે, જે પ્રાકૃતિક સંખ્યાની અંદર 0 આવતો નથી, એટલે બધી જ પૂર્ણ સંખ્યા પ્રાકૃતિક સંખ્યાને જો 1 2 3 4 થી અનંત છે એ સંખ્યાઓ પ્રાકૃતિક સંખ્યામાં આવી ગઈ, પણ શૂન્ય છે ને ત્યાંથી પ્રાકૃતિક સંખ્યા અને પૂર્ણ સંખ્યા અલગ પડે છે, એટલે પૂર્ણ સંખ્યાનો 0 છે એ પાછો પ્રાકૃતિકમાં આવતો નથી, એટલે અસત્ય।
અને ટેકનિક થી યાદ રાખવું હોય તો ઉપર ગયા એટલે વિધાન કેવું ખોટું. દરેક પૂર્ણાંક, ક્યાં પૂર્ણાંક તો કાર્ય પૂર્ણાંક, દરેક પૂર્ણાંક એ સમય છે. સમય ક્યાં તો અહીં નીચે. ચાલો આપણે કઈ દિશામાં આવ્યા? નીચેની દિશામાં આવ્યા ને, તો વિધાન સાચું જ છે. અને મેં તમને હમણાં જ કીધું કે પૂર્ણાંક સંખ્યાઓનો સમાવેશ સમય સંખ્યામાં થાય જ છે, એટલે વિધાન કેવું છે તો કે સત્ય. દરેક સમય સંખ્યા એ પૂર્ણાંક છે. પેલા સમય સંખ્યા ક્યાં તો કે આ સમય સંખ્યા આ એ સમય સંખ્યા એ પૂર્ણાંક સંખ્યા. પૂર્ણાંક સંખ્યા એટલે આ આમ. તો આપણે કઈ બાજુ ગયા? ઉપરની દિશામાં ગયા ને, ઉપરની દિશામાં વિધાન કેવું ખોટું. ને ખબર જ છે કે સમય સંખ્યા છે ને એમાં તો બધી જ સંખ્યાઓ આવેલી છે, બરોબર? તો સમય સંખ્યા જે છે એ પૂર્ણાંક સંખ્યા છે, એ વિધાન ખોટું પડે. એનું કારણ છે કે સમય સંખ્યામાં તો બધી સંખ્યા છે, પાછી પૂર્ણાંક સંખ્યામાં ટોટલી સંખ્યા આવતી નથી. એમાં તો ખાલી કેટલી આવે? 0 થી જમણી બાજુ અનંત ધન અને 0 થી ઋણ બાજુ અનંત. એમાં તો ખાલી એટલી જ સંખ્યા આવે, એમાં પાછી અપૂર્ણાંક તો આવતી નથી. ક્લિયર? એટલે સમય સંખ્યામાં તો બધી સંખ્યા આવે છે, જ્યારે પૂર્ણાંક સંખ્યામાં બધી સંખ્યા આવતી નથી. એટલે તમામ સમય સંખ્યા એ પૂર્ણાંક સંખ્યા છે નહીં. ટેકનિક થી યાદ રાખો તો નીચે આવીએ તો સાચું, ઉપર જઈએ તો ખોટું. ક્લિયર? ચાલો તો દરેક સમય સંખ્યા એ પૂર્ણાંક સંખ્યા છે, એ વિધાન કેવું છે? અસત્ય વિધાન છે. ક્લિયર? ચાલો તો પ્રસ્તાવના અને ઉદાહરણ નંબર 1 આપણે પૂરું કરીએ છીએ.